સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા માંડવી તાલુકાના કેવડિયા ગામે મોટા પ્રમાણમાં ગેરકાયદે દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે। છેલ્લા એક વર્ષ દરમિયાન માંડવી અને માંગરોળ ડિવિઝન હેઠળના 8 પોલીસ મથકોમાં જપ્ત કરાયેલ અંદાજે કુલ 3,38 લાખનો દારૂનો કાયદેસર નિકાલ કરવામાં આવ્યો। આ કાર્યવાહી ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અને દારૂના નાશ માટે નિર્ધારિત કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને કરવામાં આવી હતી। સમગ્ર કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। પોલીસે આ કાર્યવાહી દ્વારા ગેરકાયદે દારૂના ધંધાર્થીઓને કડક સંદેશ આપ્યો છે। નશામુક્ત સમાજના નિર્માણ માટે આ અભિયાનને મહત્વપૂર્ણ ગણાવીને અધિકારીઓએ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામેનું અભિયાન વધુ સઘન બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। અરેઠ તાલુકાના કેવડિયા ગામ ખાતે સરકારી ખરાબામાં માંડવી ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન અને માંગરોળ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન એમ કુલ 8 પોલીસ સ્ટેશનનો છેલ્લા એક વર્ષની અંદર આ 8 પોલીસ સ્ટેશન દ્વારા જે પ્રોહિબિશનની કામગીરી કરેલી અને એમાં જે મુદ્દામાલ દારૂનો જથ્થો જે પકડાયેલો એ ઇંગ્લિશ દારૂનો જથ્થો છે એનો નામદાર કોર્ટના હુકમ આધારે નાશ કરવાની કાર્યવાહી કમિટી સમક્ષ કરવામાં આવેલી। 2 સરકારી પંચો અને કમિટીના મેમ્બર નશાબંધી અધિક્ષક શ્રી એસડીએમ શ્રી માંડવી, એએસપી સાહેબ શ્રી માંડવી તથા ડીવાયએસપી શ્રી માંગરોળ અને સરકારી પંચો રૂબરૂ આ જે મુદ્દામાલ છે એનો પંચનામું કરી અને વિડીયોગ્રાફી સાથે 2 રોલર અને 1 જેસીબી મારફતે એનો નાશ કરવામાં આવેલો છે। આ જે મુદ્દામાલ છે એ નાશ કરી અને નામદાર કોર્ટને એનો હુકમ એનું જે પંચનામું છે એ હુકમ આધારે રજૂ કરવામાં આવશે અને રિપોર્ટ કરવામાં આવશે। અને જે નાશ દરમિયાન જે બોટલો છે, પ્લાસ્ટિક છે તથા જે પૂંઠા છે એની હરાજી કરી અને એમાંથી જે નાણાં ઉપજે તે સરકાર સીમા જમા કરવામાં આવશે। આ જે મુદ્દામાલ છે છેલ્લા એક વર્ષની અંદર ટોટલ આજે 8 પોલીસ સ્ટેશનની અંદર 90 ગુના દાખલ થયેલા અને જે બોટલ છે એ 1,94,000ની આસપાસની છે અને ટોટલ કિંમત 3 કરોડ 38 લાખ રૂપિયા છે એ છે અને એ તમામ મુદ્દામાલ છે એનો આજ રોજ નાશ કરવામાં આવેલો છે।